સમાચારમાં આગળ વધીએ તો રાજ્યના વાતાવરણમાં ફરી એક વખત પલટો આવ્યો છે। ડાંગ જિલ્લામાં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હોવાની વિગતો મળી રહી છે। મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો। ડાંગ જિલ્લાના ચિંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું। માવઠાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે। છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે। શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતા છે। બીજી તરફ ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો જોવા મળ્યા। તો માવઠાના કારણે એક તરફ જ્યાં ખેડૂતોની ચિંતા વધી છે, છેલ્લા 4 દિવસથી આ પ્રકારનું વાતાવરણ ડાંગમાં રહ્યું છે, વાદળછાયું, અને તે વચ્ચે કમોસમી વરસાદ પડ્યો। આપને જણાવી દઈએ કે જ્યાં મહારાષ્ટ્ર અને ગુજરાતના સરહદી વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભારે ઠંડી વચ્ચે ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો છે। બીજી તરફ જો વાત કરીએ તો ગિરિમથક સાપુતારામાં ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો પણ જોવા મળ્યા છે। પરંતુ આજે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે ચિંચલીમાં કે જ્યાં વરસાદી ઝાપટું પડ્યું છે। જોકે જે ભર શિયાળે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેનાથી ખેડૂતોના માથે ચિંતાના વાદળ ઘેરાયા છે। શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ દેખાઈ રહી છે। જોકે હાલ રાજ્યમાં જે ભારે ઠંડી પડી રહી છે તે ઠંડી વચ્ચે ડાંગમાં અનેક જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં કમોસમી વરસાદ પડ્યો છે। બીજી તરફના દ્રશ્યો અમે તમને સાપુતારાને બતાવી રહ્યા છે। ઠંડીમાં સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતું હોય છે, સહેલાણીઓ પહોંચતા હોય છે, સહેલાણીઓને પણ રમણીય વાતાવરણનો નજારો માણવાનો લહાવો મળતો હોય છે। ત્યારે સાપુતારામાં પણ ધુમ્મસભરી ચાદર છવાઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ધુમ્મસભર્યા વાતાવરણથી રમણીય દ્રશ્યો સાપુતારામાં જોવા મળ્યા છે। તો આ તરફ જ્યાં રાજ્યમાં આકરી ઠંડી પડી રહી છે તે વચ્ચે ડાંગમાં કમોસમી વરસાદ પડ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પણ ચિંતાના વાદળ ઘેરાયા છે। શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ રહેતી હોય છે। મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદે વાતાવરણમાં પલટો આવ્યો છે। અમારા સંવાદદાતા રોનક જાની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, પૂરી વિગત। જી, એ ચોક્કસ કંઈક હું કહ્યું હતું કે 4 દિવસથી છેલ્લે ડાંગ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને કેટલીક જગ્યાએ ધુમ્મસ છે, કેટલીક જગ્યાએ વરસાદ પણ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે પ્રવાસન સ્થળ છે સાપુતારા અને માંગી તુંગી જે મહારાષ્ટ્રની હદમાં આવેલા છે એ લોકોને પણ ત્યાં વરસાદનો માહોલ છે અને ખાસ કરીને ચિંચલી અને આજુબાજુના વિસ્તાર જે છે તેમાં માવઠાને કારણે ખેડૂતો ખૂબ ચિંતિત બન્યા છે। જ્યારે સાપુતારાની વાત કરીએ તો ત્યાં જે વાતાવરણ છે ધુમ્મસભર્યું છે અને વાદળછાયું વાતાવરણ જે છે એને કારણે લોકો પ્રવાસીઓમાં ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર। તો ચિંચલીમાં વરસાદી ઝાપટું પડ્યું છે, છેલ્લા 4 દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યું છે।